કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો તમારી સાથે એક નાનકડો આઈડિયા શેર કરું છું। જો આ રીતના લીંબુ આપણે ડબ્બામાં રાખીને કે કોથળીમાં રાખી અને ફ્રીજમાં રાખી દેતા હોય છે તો તે આ રીતના ખરાબ થઈ જતા હોય છે। તો તેને તમે લાંબા સમય સુધી સારા કેવી રીતે રાખી શકો ને તેનો આઈડિયા તમારી સાથે અહીંયા હું શેર કરું છું। તો જો ટીશ્યુ પેપર લઈ લેવાના અહીંયા, અને તમારી જોડે જો ટીશ્યુ પેપર ના હોય તો અહીંયા તમે નોટબુકનું કાગળનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે ટીશ્યુમાં વીંટાળી અને ડબ્બામાં આપણે રાખી દેવાના। આમ કરવાથી તે લાંબા સમય સુધી આ લીંબુ સારા રહેતા હોય છે। તો આ આઈડિયા તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો। તો જો અહીંયા મેં આ રીતે બધા જ લીંબુને ટીશ્યુ પેપરમાં વીંટી દીધા અને ડબ્બો બંધ કરી અને આપણે ફ્રીજમાં રાખી દેવાના। તમે કોથળીમાં પણ આ રીતે કરી શકો છો। ત્યાર પછી અહીંયા જો ખાલી કોલગેટ કે તમારી ઘરે જે પણ પેસ્ટ તમે દાંતે ઘસવા માટે વાપરતા હોય એ ખાલી થઈ જાય તો તેને ફેંકી નહીં દેવાનો। તેનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે હું શેર કરું છું। તો તેને વચ્ચેથી આપણે કટ કરી દઈશું। ખાલી તો આપણને લાગે છે ખાલી થઈ ગયું હોય છે પણ તેની અંદર ઘણી કોલગેટ રહેલી હોય છે। તો અહીંયા જો આ રીતે ખોલી લેવાનું, તમને બતાવું કે કેટલી કોલગેટ જો દેખાય છે આટલી બધી રહેલી છે। તો તેને એકદમ સરસ તમારા બાથરૂમ અને સિંકના નળ એકદમ સરસ રીતે ચમકાવી દેશે। તો કાઢી નાખેલું બ્રશ લઈ લેવાનું અને આ રીતે આપણે તેની અંદર ફેરવી લેવાનું। જે કોલગેટ ખાલી છે તેની અંદર ફેરવી અને બ્રશ ઉપર બધી લઈ લેવાની, જેટલી કોલગેટ રહી હોય તે લઈ લેવાની। ત્યાર પછી અહીંયા આપણા સિંકના કિચનનું સિંક છે આ જો તમે જોઈ શકો છો નળ કેટલો ગંદો થઈ ગયો છે અને પાણીનો ક્ષાર થઈ ગયો છે નળ ઉપર। તો તેને તમે આ રીતે ઘસી શકો છો। એકદમ સરસ રીતે આ બધા ડાઘા જતા રહેશે અને નવા જેવો નળ થઈ જશે। અને જો તમને આ રીતે બ્રશથી ના ફાવે તો તમે સ્કોચ બ્રશ લઈને પણ આ કામ કરી શકો છો કે વાયરના બ્રશથી પણ વાસણ ઘસવાના કૂચાથી પણ આવું કામ તમે કરી શકો છો। તો જો નળ સરસ રીતે ઘસાઈ ગયો છે, હવે ધોઈને તમને બતાવી દઉં। તો જો વેસ્ટમાંથી પણ બેસ્ટ આપણું એકદમ સરસ રીતે નળ ચમકાવવા માટેનો ઉપયોગ બની જશે। આપણે આમ જ ફેંકી દેતા હોય છે કોલગેટના કાગળને। તો જુઓ તમે જોઈ શકો છો કે જોડેનો નળ મેં નથી ઘસ્યો અને આ બાજુનો ઘસ્યો છે, તો બંને નળમાં તમને ફરક દેખાશે। અને અહીંયા બિલકુલ નજીકથી પણ તમને બતાવી દઉં। ત્યાર પછી અહીંયા જો આ કિચન સિંક છે તે પણ ઘણું ચીકણું, તેની અંદર પણ ઘણા ચીકાશ ચોટી જતી હોય છે ધારોમાં। અને આની અંદર જો હજુ પણ કોલગેટ રહેલી છે તો આપણે આ રીતે કૂચામાં તેને લઈ લઈશું। આની અંદર તેલની ને એની ચીકાશ રહેતી ચોટી જતી હોય છે ધારોમાં સિંકમાં। તો શું થતું હોય છે, જીવડાઓ નાના નાના વંદાઓ થતા હોય છે। તો આ રીતે તમે કોલગેટથી તેને સાફ કરી દેશો અને વધેલી જે ફેંકી દેતા હોય છે એમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરીને આ રીતે સાફ કરી દઈશું ને તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું સિંક પણ સાફ થઈ ગયું। અને જ્યાં કોલગેટની સ્મેલ હોય છે ને તેને લીધે વંદાઓ પણ ઓછા આવશે, જીવડાઓ નહીં નીકળે। ત્યાર પછીનો આઈડિયા એ છે કે અહીંયા બટાકા બાફવા માટે જ બાફો ને તો આટલું ધ્યાન રાખજો તો તમારા બટાકા ક્યારે પણ બફાય અને ઢીલા નહીં થાય। કોઈ રેસીપી માટે બટાકા ઢીલા નહીં થાય। તો કુકર લઈ લીધું, તેની અંદર પાણી રેડી દીધું, એક કાંઠો રાખી દીધો છે, તેની ઉપર કાનાવાળું ચપ્પન અને તેની ઉપર બટાકા રાખી દેવાના। જો તમારી પાસે કાંઠો ના હોય તો તેની જગ્યાએ તમે વાડકી ઊંધી મૂકી દેવાની, તો વાડકીમાં પાણી ભરીને રાખી અને તેની ઉપર ચપ્પન રાખી દેવાનું। હવે આ રીતે આપણે જ્યારે બટાકા બાફીને ત્યારે તમારી કોઈ પણ રેસીપી બટાકાની બનાવતા હશો ને તો તે બટાકા બિલકુલ ઢીલા નહીં થાય। અને આને કેટલા બાફવાના, તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમે 3 થી 4 જ વિસલ કરશો ને એટલે જો અહીંયા એકદમ પરફેક્ટ બટાકા બફાય અને તૈયાર થઈ જશે। જો તમે જોઈ શકો છો અહીંયા એક પણ બટાકો ઓવરકુક નથી થયો એટલે કે ફાટ્યો નથી, જો તમે જોઈ શકો છો। તો આ આઈડિયા પણ તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો। ત્યાર પછી નો આઈડિયા એ છે કે અહીંયા જો આ રીતના આપણે ટોસ ખાવા માટે લાવતા હોય તે વધતા હોય છે તેનો ભૂકો, તો આ ભૂકાને ફેંકવાનો નહીં, તેને એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે કોઈ પણ જ્યાં બ્રેડ ક્રમ્સની જરૂર હોય તેની જગ્યાએ તમે આ ટોસના ભૂકાનો ઉપયોગ કરી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ।